આજે અહીંયા આગળ ગાયોને લાડવાનું નિરણ કરવામાં આવી રહ્યું છે. જન્મદિવસના દિવસે દાનનું ખૂબ જ મહત્ત્વ હોય છે. એનું કારણ છે કે જન્મદિવસના દિવસથી જ આખું વર્ષ તમારું કેવું જશે એ ફળ માટે આજે દાનનું મહત્ત્વ અહીંયા આગળ ખૂબ જ બતાવ્યું છે. કહેવામાં આવે છે કે આખા વર્ષ દરમિયાન જો જે પણ કોઈ ઘટના બને ને તો એ ઘટનામાં આડી આવરણ બનીને આ ફળ ઊભું રહેતું હોય છે. બસ એટલે જન્મદિવસના દિવસે એક દાનનું ખૂબ જ મહત્ત્વ રહેલું હોય છે. આજે રાજભાઈ રાવલના જન્મદિવસના નિમિત્તે માંડલ પાંજરાપોળમાં અબોલ જીવોને મોઢું મીઠું કરવામાં આવી રહ્યું છે. આપ જાણો છો કે પાંજરાપોળમાં રહેલી ગાયો ને ખૂબ જ સાચવવામાં આવતી હોય છે કે બહાર જેમ પ્લાસ્ટિક ને કાગળ ને એવું બધું લુખ્ખું સૂકું ગાયો ખાતી હોય છે એવું અહીંયા નથી હોતું. અહીંયા આગળ ઘાસ અને ખોર ખવડાવવામાં આવતો હોય છે. પણ ડેલી ઘાસ અને ખોર ખાતી ગાયોને પણ આજે લાડવાથી મોઢું મીઠું કરાવી અને એમને ખૂબ જ શાતા અને ક્ષમતા મળે એવો પ્રયત્ન આજે કરવામાં આવી રહ્યો છે. ખૂબ ખૂબ આભાર માનીશું રાજભાઈનો કે આજે એમને આવા દિવસે અમારા આબોલ જીવોને યાદ કર્યા અને પરમાત્માને પ્રાર્થના કરશું કે આવનારું એમનું જીવન ખૂબ જ સમૃદ્ધિ અને પ્રગતિમય બની રહે એ જ પરમાત્માને પ્રાર્થના. નમસ્કાર, જય ભારત, જય હિન્દ, ગૌ માતા કી જય હો. અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકામાં માંડલ મુકામે ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિઓ, ધાર્મિક કાર્યક્રમો, પુણ્યશાળી પ્રવૃત્તિઓ અવારનવાર થતી જ રહે છે. અવિરત પુણ્યશાળી ગંગા વહેતી જ રહે છે. એમાંના એક નાનકડા અંશ રૂપે આજે 9 ફેબ્રુઆરી 2026ના દિવસે ગૌ માતાના મોં મીઠું કરવાનું સુંદર મજાનો કાર્યક્રમનું આયોજન થયું. તો અહીંયા મંડળમાં સ્થાપિત મહાજન મંડળની અનેક હજારો ગાયો છે, તેની સેવાના લાભ ઉઠાયા. એની સાથે સાથે સ્વામીજીના આશ્રમની ગૌશાળા છે, ગોરાણીમાની ગૌશાળા છે, આવી 4-5 જગ્યાએ અબોલ, મૂંગી, બીમાર, નાની મોટી તમામ ગાયોની સેવા કરી એનું મોં મીઠું કરાવવાનો સુંદર મજાનું આયોજન કર્યું. કહેવાનો ભાવાર્થ એ છે કે જનરલી આપણા સારા નરસા પ્રસંગે કોઈ જન્મદિવસ હોય કે પુણ્યતિથિ હોય કે એનિવર્સરી હોય એવા દિવસે બીજા સિટીમાં પાર્ટીથી એનો ઉત્સાહ ઉજવતા હોય છે. પણ આવા દિવસે જ્યારે અબોલ, પશુ, પંખી અને ગરીબોની સેવા કરવામાં આવે ત્યારે જ આપણું સાચું કર્મનું ફળ આપણને પ્રાપ્ત થાય છે. તો માંડલ મહાજનની ગૌશાળા તથા અનેક ગૌશાળામાં જ્યાં સેવાકીય પ્રવૃત્તિ ચાલે છે એમાં માંડલની બ્રાહ્મી સુંદરી એલર્ટ ગ્રુપના સહકારથી તથા પત્રકાર તથા અનેક અમારા સેવકગણના સહકારથી આ તમામ ગૌશાળામાં આજે આ ગાયોની સેવા કરવાનો મોકો મળ્યો. એ બદલ તમામનો ખૂબ ખૂબ ધન્યવાદ. અને ફરી એકવાર કહીશું કે આપણા યાદગાર કોઈ દિવસો હોય, યાદગાર પ્રસંગો હોય, તે દિવસે અબોલ મૂંગા પશુનું અને ખાસ કરીને આપણી ભારતની ગૌ માતા એના રક્ષણ માટે આપણે જે કંઈ બને યથાશક્તિ આપણે પ્રયત્ન કરીએ અને એમાં આપણા હાથે જ આપણે ઊંચો ફાળો આપી ગાયનું નિરણ કરી અને એના આશીર્વાદ લઈએ એ જ અભ્યર્થના સાથે નમસ્કાર. સોનાનો સૂરજ ઉગ્યો રે ખેતરમાં, સાગર લક્ષ્મી બાજરી બિયારણ, લાંબા ડુંડામાં દાણા ભરપૂર, ખેડૂતને આપે ઉપજ ભરપૂર. સાગર લક્ષ્મી બાજરી બિયારણ. સાગર લક્ષ્મી એગ્રીસીડ્સ ઉત્પાદિત હાઇબ્રિડ બાજરી બિયારણ જ વાવો. લક્ષ્મીનો સાગર એટલે સાગર લક્ષ્મી.